નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 9 જૂન અને વાર થયો છે મંગળવાર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠે પહોંચ્યું છે વર્ષ 2026નું ચોમાસું। અને આ ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી અને હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? ગુજરાતના ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। વાવણીની તારીખો થઈ ગઈ છે જાહેર। ગુજરાતમાં ચોમાસાના વરસાદના નક્ષત્રને લઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે? અત્યારે તમે જોઈ શકો છો એકદમ અરબ સાગરનો દરિયો સક્રિય થતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તમે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો। મુંબઈના દરિયાઈ કાંઠે કાળા ડિબાંગ વાદળોવાળી મજબૂત, તોફાની, ભયંકર અને અતિ ભયંકર વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ સતત ગતિ કરતી જોવા મળી છે। સાથે મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતથી દૂર કેટલું છે ચોમાસું। અત્યારે તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં જે વરસાદી સિસ્ટમ છે કે જે આગામી 3 કલાકની અંદર દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે। તો બીજી તરફ બંગાળની ખાડીમાં વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે। આ સાથે ઉત્તર ભારતના ભાગોમાંથી, રાજસ્થાનના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફ આગળ વધતા ગુજરાતના તમામ જિલ્લાની અંદર આજે અથવા તો આવનારી 24થી લઈને મિત્રો 48 કલાકની અંદર ભારે મેઘ ખાંગા થશે, નદી નાળાઓ છલકાશે, અનેક ગામડાઓમાં પાણીના દ્રશ્યો સામે આવશે। અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ તોફાની, ભયંકર, મજબૂત બનીને ઉત્તર દિશા તરફ આગળ વધી રહી છે। અને માછીમારોને આગામી 2 થી લઈને 3 દિવસ સુધી માછીમારી ન કરવા, સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે, કારણ કે અરબ સાગરના દરિયામાં જે થંડરસ્ટોર્મ એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અત્યારે 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। અને બદલાતા વાતાવરણને લઈને ખાસ કરી મિત્રો અત્યારે ગુજરાતમાં ચોમાસાનું નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્રનું છે એ મિત્રો શરૂઆત થઈ ગઈ છે। અને આજે આ નક્ષત્રનો બીજો દિવસ છે। આજે ગુજરાતમાં વાવણી લાયક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। અત્યારે તમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જોઈ શકો છો, જેમાં સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો વ્યારા, આહવાના વિસ્તાર છે, કોસંબાના વિસ્તાર છે, દહેજના વિસ્તાર છે, ભરૂચના વિસ્તાર છે, શિનોરના વિસ્તારની તમે જોઈ શકો છો, કરજણ છે, જાંબુસરના વિસ્તાર છે, વડોદરા છે, ભોયના વિસ્તારની અંદર વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જોઈ શકો છો। સાથે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં રાજકોટ, આ સાથે જસદણ, ગોંડલના વિસ્તારોમાં વરસાદી વાદળાઓ છે એ જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આજે નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે, એમનું વાહન કયું છે કે તો મિત્રો આપણે જણાવી દઈએ તો આ નક્ષત્રનું વાહન ડેટકો છે। અને જે આ નક્ષત્રની અંદર જે વરસાદ પડે છે ત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 10થી લઈને 12 કલાકની અંદર ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની જેમ તોફાની પવનો ફૂંકાશે। દરિયાઈ કાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે અને દરિયાઈ કાંઠે ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। ત્યાર પછી મિત્રો ગુજરાતમાં 22 જૂન એટલે કે મિત્રો આ નક્ષત્રની છેલ્લી તારીખ 22 છે, અને ત્યાર પછી 23, 24, 25, 26 આ મિત્રો 4 દિવસ સુધી છે એ આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે દક્ષિણ ભારતના ભાગથી આગળ વધતી વરસાદી સિસ્ટમ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, સૌથી પહેલાં મિત્રો ચોમાસાનું આગમન છે એ ભારતના દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે એટલે કે કેરળના દરિયાઈ કાંઠે 4 જૂનના રોજ છે એ ચોમાસાનું આગમન થયું હતું। અને મિત્રો આ ચોમાસાનું આગમન છે 3 દિવસ મોડું થયું હતું, એમના કારણે ગુજરાતમાં અત્યારે જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે, બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, એમનું મુખ્ય કારણ પણ એ છે। અને બીજી તરફ ઉત્તર ભારતના ભાગો તરફથી આવતા ઠંડા પવનો અને ખાસ વરસાદી સિસ્ટમ દક્ષિણ દિશા તરફથી આગળ વધી રહી છે। આ બંને વરસાદી સિસ્ટમો સક્રિય થતાં હવે પછી ગુજરાતના વાતાવરણને લઈને જે નકશાઓ રજૂ કરવામાં આવી રહ્યા છે કે આગામી કલાકોમાં ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતમાં અમદાવાદ હવામાન
હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદની આગાહી નથી। આ સફેદ કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે, પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર જો નજર કરવામાં આવે તો જેમાં તાપી છે, નવસારી છે, ડાંગ છે, દમણ છે, દાદરાનગર હવેલી છે, સાથે તમે જોઈ શકો છો વલસાડના જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી આજે મધ્યમ હળવા તો ખાસ કરી મિત્રો માવઠારૂપી વરસાદ છે જોવા મળશે, કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી। આજે ને આવતીકાલે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના ઘણા બધા ભાગોમાં એટલે કે 4 જિલ્લાઓ હશે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે। મિત્રો ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન તો ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે અને રાત્રિના સમયગાળા દરમિયાન ફરી ગુજરાતના ઘણા બધા ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો કોઈક ભાગોમાં ગરમી અને ઉકળાટના પ્રમાણની અંદર ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે। મિત્રો તમે 11 જૂનના રોજ તમે જોઈ શકો છો કચ્છનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે। આ સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ જોઈ શકો છો વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ગીર સોમનાથ છે, સાથે અમરેલી છે, ભાવનગર છે, બોટાદ છે, રાજકોટ છે, જામનગર છે। હવે પછીની કલાકોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારની સાથે અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ છે, ગાંધીનગરના વિસ્તાર છે, પાટણના વિસ્તારની અંદર વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે। માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તમે જોઈ શકો છો છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે મિત્રો 11 તારીખ, 12 તારીખ અને 13 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં વધારો થતો જોવા મળવાનો છે। તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગર અને પોરબંદરના વિસ્તારોમાં છે એ વરસાદી સિસ્ટમની ગતિવિધિ જોવા મળશે, જ્યારે જૂનાગઢ અને રાજકોટમાં વરસાદની એક્ટિવિટી જોવા મળવાની નથી। સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 2-3 જિલ્લાની અંદર જેમાં ભાવનગર છે, અલંગ છે, ગીર સોમનાથ છે, દીવના જે વિસ્તારો છે કે જે હવામાન વિભાગ તરફથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની માત્રા અને વિસ્તારમાં વધારો થશે। અને મિત્રો અત્યારે જે મૃગશીર્ષ નક્ષત્ર ચાલી રહ્યું છે ને આ નક્ષત્ર દરમિયાન જે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ઊંચા મોજા ઉછળતા જોવા મળવાના છે। દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે અને આ નક્ષત્ર પૂર્ણ થયા પછી આદ્રા નક્ષત્રની શરૂઆત સાથે જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજના ગાજવીજ, કડાકા ભડાકા સાથેના વરસાદનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના નકશાઓ છે રજૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં અંદમાન નિકોબારના દરિયાકાંઠાના ભાગોમાં આજથી 1 મહિના એટલે કે 16 થી 17 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું। ત્યાર પછી ચોમાસાનું આગમન છે એ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો 18 થી 22 મેના રોજ છે એ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હતી। ત્યાર પછી ચોમાસું ધીમે ધીમે આગળ વધીને 4 જૂનના રોજ મિત્રો ખાસ કરીને કેરળના દરિયાકાંઠાના ભાગોમાં ચોમાસાનું આગમન થયું અને ત્યાર પછી ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાની અંદર તોફાની પવનોની સાથે વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા છે। જ્યારે ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો કે મિત્રો ગુજરાતમાં 15 થી લઈને અંદાજે 20 જૂન વચ્ચેના જે સમયગાળાના જે છોકરાઓ છે ખાસ મિત્રો તમે જોઈ શકો છો જે આ રેખાઓ જાહેર કરવામાં આવી રહી છે અને ખાસ મિત્રો તમે આ બ્લુ કલરનો ભાગ જોઈ શકો છો અને જે સિલ્વર કલરનો જે ભાગ જોઈ શકો છો ત્યાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે। જ્યારે પૂર્વ ભારતના ભાગોમાં પણ આ જે તમે જોઈ શકો છો જે આ કલર દર્શાવવામાં આવી રહ્યું છે એ કલરમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સાથે અત્યારનું સેટેલાઇટ ઇમેજ પણ રજૂ કરવામાં આવી રહ્યું છે। અહીંયા કોલા વેધરના માધ્યમથી તમે જોઈ શકો છો GFS મોડલોના માધ્યમથી નકશાઓ છે રજૂ કરવામાં આવી રહ્યા છે, નકશાઓ પણ જોઈ શકો છો, જેમાં આવનારા દિવસો અંદર અરબ સાગરનો દરિયો સક્રિય થશે। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ તોફાની, ખૂંખાર, મજબૂત અને અતિ ભયંકર બનતી જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને હવે પછી મિત્રો જે નવી આગાહી સામે આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ।
અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ ઇમેજ કે જેમાં મુંબઈના દરિયાઈ કાંઠે આ પહોંચેલી કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સાથે આજે ગુજરાતમાં મિત્રો 90% એવી સંભાવના છે કે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ગાજવીજ કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે, જ્યારે પૂર્વ ભારતના જે રાજ્યો છે ત્યાંથી પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી તોફાની મજબૂત વરસાદી સિસ્ટમ આગળ આવશે અને બદલાતા વાતાવરણને લઈને મિત્રો તમે જોઈ શકો છો 12 તારીખ 13 તારીખના રોજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ફરી એકવાર ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સતત દક્ષિણ અથવા તો પશ્ચિમ દક્ષિણ દિશા તરફ આગળ વધતા વરસાદની અને વાવાઝોડા સાથે મિની વાવાઝોડાની આગાહી સામે આવી છે અને ખાસ તમે 17 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે આ રીતના વિસ્તારોમાં કે જ્યાં મિત્રો આ રીતની સાયક્લોન બની રહી છે અને આ વિસ્તારોમાં છે વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં કોઈ વરસાદની શક્યતા દર્શાવવામાં નહીં આવે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વાતાવરણને અસર દર્શાવશે. સાથે મિત્રો ગુજરાતમાં આવનારા 23થી લઈને 26 જૂનનો સમયગાળો એટલે કે મિત્રો આદ્રા નક્ષત્ર દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. ફરી એકવાર ગુજરાતના અનેક ગામડાઓમાં પાણીના દ્રશ્યો સામે આવશે. ખાસ ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. વીજળીના ચમકારા કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી. આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિત્રો 17-18 તારીખના રોજ મિત્રો ગુજરાતના 75થી લઈને 80% સુધીના વિસ્તારોમાં છે એ સાર્વત્રિક વરસાદની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે, જેમાં કચ્છના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો લખપત છે. આ સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નડિયાદ છે, માંડવી છે, ગાંધીધામના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, રાપરના વિસ્તારો છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, હિંમતનગર, રાંધનપુરના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં લુણાવાડા, અમદાવાદ, વિરમગામ, ધોલકા, નડિયાદ, આ સાથે મિત્રો ગોધરા, દાહોદના વિસ્તારની અંદર હવે પછી વડોદરા છે, ખાસ કરીને મિત્રો ખંભાતનો વિસ્તાર છે, ભરૂચ છે, રાજપીપળાના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમની અસરો છે ફરી એકવાર વધતી જોવા મળી રહી છે. બદલાતા વાતાવરણને લઈને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે.